નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7ના અંગ્રેજીના પેપરનું સોલ્યુશન અને આવા જ પેપર સોલ્યુશન જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચલો આપણે જોઈએ ધોરણ 7ના અંગ્રેજી વિષયનું પેપર 19/4/2024ના રોજ લેવાયું, જેના કુલ ગુણ છે 80 અને ક્વેશ્ચન વાઇઝ માર્ક અહીંયા આપેલ છે આપણને। તેમાં ક્વેશ્ચન નંબર 1 જોઈએ। નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો, જેના માર્ક્સ છે 10। પ્રશ્નો જોઈએ આપણે એમાં। હુ આર નેસ્ટી પેસ્ટ એટલે કે ખરાબ જીવાતો કઈ કઈ છે? તો એનો આન્સર આવશે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ। ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ સેકન્ડ નંબર। વી હેવ અ સ્વર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા। વધારે પડતી માત્રામાં માખી, મચ્છર અને માખી કઈ સિઝનમાં હોય છે? તો એમાં આવશે મોન્સૂન એન્ડ વિન્ટર। નેક્સ્ટ એના પછી જોઈએ રાઇટ ધ નેમ્સ ઓફ ડિસીઝીસ ફ્રોમ ધ પેરેગ્રાફ। પેરેગ્રાફમાંથી આપણે ડિસીઝના નેમ્સ શોધીને લખવાના છે, જેમાં આવશે મેલેરિયા એન્ડ કોલેરા ને ટાઇફોઇડ। નેક્સ્ટ ફોર્થ નંબર જોઈએ। મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, જેનો આન્સર આવશે ફોલ્સ। રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ઇઝી ફ્રોમ ધ પેરેગ્રાફ। ઇઝીનો ઓપોઝિટ વર્ડ જે આવશે ડિફિકલ્ટ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 2। નીચે આપેલ નકશાને આધારે વિધાન ખરા છે કે ખોટા તે લખો, જેના માર્ક્સ છે 5। તો મિત્રો, અહીંયા આપણને જે નકશો આપેલ છે એના પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। ફર્સ્ટ છે ધ કાફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ। કાફે નહેરુ રોડ અને ગાંધી રોડના કોર્નર પર છે, તો એ વાક્ય સાચું છે, તો એમાં લખીશું ટ્રુ। સેકન્ડ છે ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ। પોલીસ સ્ટેશન જે છે એ બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે, તો એમાં આવશે સાચું એટલે કે ટ્રુ। થર્ડ નંબર જોઈએ ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ। થિયેટર એટલે કે સિનેમા હોલ એસજી રોડ અને કોયલ રોડની કોર્નરમાં આવેલો છે, તો અહીંયા આવશે ફોલ્સ, બરાબર છે। નેક્સ્ટ એના પછી આવશે ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ। લાઇબ્રેરી સ્કૂલની નજીક છે, તો એમાં આવશે ટ્રુ। નેક્સ્ટ એના પછી ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, જેમાં આવશે ફોલ્સ। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3। વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો, જેના માર્ક્સ છે 10। મિત્રો, અહીંયા આપણને સાદું વાક્ય આપ્યું છે, એના ઉપરથી પ્રશ્ન વાક્ય બનાવી અને યસમાં શોર્ટમાં આન્સર આપવાનો છે, અને જેમાં તમને ખાલી બ્લેન્ક્સ જ આપેલી છે, આખું વાક્ય લખવાનું નથી। ફર્સ્ટ જોઈએ આમાં મેન વિયર કુર્તા પૈજામા, તો એનું પ્રશ્ન વાક્ય બનશે ડુ મેન વિયર કુર્તા પૈજામા, અને યસમાં આન્સર આવશે યસ દે ડુ। નેક્સ્ટ સેકન્ડ નંબર જોઈએ નવરાત્રી મીન્સ 9 નાઇટ્સ, જેનું પ્રશ્ન વાક્ય બનશે ડુ નવરાત્રી મીન 9 નાઇટ્સ, અને યસમાં આન્સર આવશે યસ ઇટ ડઝ। થર્ડ નંબર જોઈએ એમાં કેતકી નોઝ અબાઉટ નવરાત્રી, જેનું પ્રશ્ન વાક્ય બનશે ડઝ કેતકી નો અબાઉટ નવરાત્રી, અને યસમાં આન્સર આવશે યસ શી ડઝ। ફોર્થ નંબર જોઈએ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ, એનો પ્રશ્ન વાક્ય બનશે ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ, અને યસમાં આન્સર આવશે યસ ધે ડુ। ફિફ્થ નંબર જોઈએ કવિતા ગોઝ ટુ ધ માર્કેટ, એનું પ્રશ્ન વાક્ય આવશે ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ, અને યસમાં આન્સર આવશે યસ શી ડઝ, બરાબર છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 જોઈએ રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા WH પ્રશ્નનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવીને લખો, જેના માર્ક્સ છે 10। તો મિત્રો, અહીંયા તમને જે વાક્ય આપ્યું છે એના ઉપરથી પ્રશ્ન વાક્ય બનાવ્યા છે WH ક્વેશ્ચનથી, બરાબર। એક ઉદાહરણ તમને આપેલું છે, એ જ પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું WH પરથી। ધારવી વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન, તો અહીંયા તમને
વુથી પ્રશ્ન બનાવવાનું કીધું છે. તો જ્યારે પણ વુથી પ્રશ્ન બનાવીએ તો આગળથી નામ અને સર્વનામ નીકાળી તેની જગ્યાએ વુ લગાડવાનું છે, બરાબર છે. તો એમાં બનશે વુ વિઝિટ્સ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. નેક્સ્ટ એના પછી જોઈએ વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. તેમાં વોટથી પ્રશ્ન બનાવવાનો છે. વોટ ડુ વી ડ્રિંક એવરી આફ્ટરનૂન. ઓકે. નેક્સ્ટ એના પછી જોઈએ રાની એટેન્ડ્સ મ્યુઝિક ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. તેમાં વેનથી પ્રશ્ન પૂછવાનો છે. વેન એટલે કે ક્યારે. વેન ડઝ રાની એટેન્ડ મ્યુઝિક ક્લાસીસ. ઓકે. નેક્સ્ટ એના પછી જોઈએ 4th નંબર અવર સ્કૂલ ઓર્ગેનાઇઝિસ અ ફન ફેર ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ. એમાં વેરથી પ્રશ્ન પૂછવાનો. વેર એટલે કે ક્યારે. Where does your school organize a fun fair? નેક્સ્ટ 5th નંબર જોઈએ ઈશાન પ્લેઝ ફૂટબોલ. તેમાં વુથી પ્રશ્ન બનાવવાનો છે. આગળ જેમ બનાવ્યો એમ જ વુ પ્લેઝ ફૂટબોલ. ઓકે. નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5 યોગ્ય જોડકા જોડી ફરીથી લખો. એમાં 5 માર્ક્સ છે એના. અહીંયા તમને કાર્ડિનલ નંબર અને ઓર્ડિનલ નંબર આપેલા છે જેને જોડવાના છે. 1 ને ઓર્ડિનલ નંબર કહીશું એમાં ફર્સ્ટ એટલે આવશે ઓપ્શન સી. 3 ના ઓર્ડિનલ નંબર આવશે થર્ડ એટલે કે ડી ઓપ્શન આવશે. 10 નો ઓર્ડિનલ નંબર આવશે 10th એટલે કે ઓપ્શન ઈ આવશે. 13 ને ઓર્ડિનલમાં કહેવાય છે 13th એટલે કે ઓપ્શન બી. 20 ને કહેવાય છે 20th. ઓકે. તો એમાં આવશે ઓપ્શન એ. નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 6 પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો અને લખો જેના માર્ક્સ છે 5. તો અહીંયા મિત્રો આપણને લેમનેડ બનાવવાની પ્રક્રિયા આપેલી છે જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. તો એ આ પ્રમાણે છે. ફર્સ્ટ આવશે pour some water in the glass. એના પછી cut the lemon, take out the seeds, squeeze the lemon, mix it well. ઓકે. આ રીતે એને યોગ્ય ક્રમમાં લખીશું. નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 7 જાહેરાત ધ્યાનપૂર્વક વાંચો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના માર્ક્સ છે 10. અહીંયા તમને એક જાહેરાત આપેલી છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે આપીશું. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ વોટ ઇઝ ધ વેઇટ ઓફ સોપ. સોપનું વજન કેટલું છે? તો એમાં આવશે ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 grams. નેક્સ્ટ એના પછી સેકન્ડ નંબર વેર ઇઝ રોઝરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ. એટલે કે રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે? તો એમાં આવશે રોઝરી ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લોકેટેડ ઇન સુંદરપુર, ગુજરાત. નેક્સ્ટ એના પછી થર્ડ નંબર વેન વોઝ ધીસ સોપ પેક્ડ. સોપનું પેકિંગ ક્યારે થયેલું છે? તો એમાં આવશે ધીસ સોપ ઇઝ પેક્ડ ઓન જૂન 2013. સોરી અહીંયા વોઝ આવશે, બરાબર છે. આપણને વોઝમાં ક્વેશ્ચન પૂછે છે તો અહીંયા વોઝમાં આવશે. નેક્સ્ટ એના પછી આવશે હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય ધીસ સોપ. તો એનો આન્સર આવશે આઈ વિલ પે ₹12.75 ટુ બાય ધીસ સોપ. યુમાં જ્યારે ક્વેશ્ચન પૂછ્યો હોય ત્યારે આઈમાં આન્સર આપવાનો આવે છે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 5 ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત. તો એનો આન્સર આવશે યસ ચાંદની સેન્ડલ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત. નેક્સ્ટ એના પછી 8th નંબર જોઈએ 3 વ્યવસાયકારોની ક્રિયા મિક્સ થઈ ગઈ છે તેને કોષ્ટકના સ્વરૂપમાં જુદી પાડો જેના માર્ક્સ છે 5. અહીંયા મિત્રો તમને કૌંસમાં ક્રિયાઓ આપેલી છે જેને 3 વ્યવસાયકારો એટલે કે ફાર્મર, ગાર્ડનર અને ટેલરમાં અલગ અલગ પાડવાની છે. ફર્સ્ટ જોઈએ પ્લાવ ધ ફિલ્ડ્સ એટલે ખેતર ખેડે છે તો એ આવશે ફાર્મરમાં. મેઝર્સ ધ ક્લોથ કાપડને માપે છે તો એ આવશે ટેલરમાં. કટ્સ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ્સ અલગ અલગ આકારમાં કાપડને કાપે છે તો એ પણ આવશે ટેલરમાં. મેક્સ અ બ્યુટીફુલ ગાર્ડન બનાવે છે તો એ આવશે ગાર્ડનરમાં. એના પછી છે ગેટ્સ અ ગુડ ક્રોપ સારો પાક મેળવે છે તો એ આવશે ફાર્મરમાં. નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 9
આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના માર્ક્સ છે 10. મિત્રો અહીંયા તમને ટાઈમ ટેબલ આપેલું છે ડેઝ વાઇઝ અને ટીચરના નામ સબ્જેક્ટ પ્રમાણે આપેલા છે અને ટાઈમિંગ પણ આપેલ છે. તો એ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. ફર્સ્ટ છે એટ વોટ ટાઈમ વોઝ મિસ ધ્રુતિ ટીચિંગ મેથ્સ ઓન મંડે. તો એનો આન્સર આવશે મિસ ધ્રુતિ વોઝ ટીચિંગ મેથ્સ at 11:35 a.m. to 12:10 p.m. on Monday. Second number છે what will Miss Sudha teach at 11:35 a.m. on Friday. એનો આન્સર આવશે Miss Sudha will teach science at 11:35 a.m. on Friday. થર્ડ નંબર જોઈએ at what time will Miss Neela teach English on Thursday. તો એનો આન્સર આવશે Miss Neela will teach English at 11 a.m. to 11:35 a.m. on Thursday. ફોર્થ નંબર જોઈએ મિત્રો which subjects will the students learn on Saturday. તો એનો આન્સર આવશે the students will learn science, Sanskrit and English on Saturday. ફિફ્થ નંબર જોઈએ what did the students do on Tuesday during 12:10 to 12:45 p.m. તો એનો આન્સર આવશે the students studied English on Tuesday during 12:10 to 12:45 p.m. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 10. તો મિત્રો એમાં નીચે આપેલ 3 વિધાનોમાંથી સાચા વિધાન પર ખરાની નિશાની કરો અને લખો. તો મિત્રો અહીંયા તમારે ગ્રામર પ્રમાણે જોવું પડશે. ફર્સ્ટ જોઈએ આપણે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ અને શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો એમાં સાચું વાક્ય આવશે ફર્સ્ટ નંબરનું શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કારણ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે જેમાં ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગે. બરાબર છે. નેક્સ્ટ સેકન્ડ નંબરમાં આવશે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. થર્ડ નંબરમાં સાચું વાક્ય આવશે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. સોરી, એમાં થર્ડ નંબરનું આવશે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. આઈએનજી વાળું નહીં આવે, અહીંયા આવશે ડુ નોટ પ્લે હોકી. આમાં થર્ડ નંબરનું વાક્ય સાચું છે, બાય મિસ્ટેક અહીંયા થઈ ગયું છે. ફોર્થ નંબર જોઈએ એમાં આવશે ધ રોબોટ ડઝ નોટ ઈટ ફૂડ. નેક્સ્ટ એના પછી ફિફ્થ નંબરમાં દે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. બરાબર છે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 11. નીચે આપેલ શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી તમારા મિત્રને જન્મદિવસનું આમંત્રણ આપતો પત્ર લખો, જેના માર્ક્સ છે 5. તમને કૌંસમાં શબ્દો આપ્યા છે એના પરથી તમારે ખાલી જગ્યા એમાં પૂરવાની છે. પહેલું આપેલું છે એડ્રેસ અને ડેટ આપેલી છે, તો ડેટમાં આપણે 19th એપ્રિલ 2024 લખીશું. એના પછી ડિયર જેનિશ હાઉ આર યુ, આઈ હોપ યુ, તેમાં ખાલી જગ્યામાં આવશે યુ આર ફાઇન. I am writing this letter to invite you. Next week I will celebrate my, તો એમાં આવશે ખાલી જગ્યામાં birthday. Please do come. Convey my regards to ખાલી જગ્યા, તો એમાં આવશે your parents. અને લાસ્ટ your loving friend Parth. ઓકે, તો અહીંયા આપણું ધોરણ 7નું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. તો આવા જ પેપર સોલ્યુશન જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરતા રહેશો, જેથી તેને પણ આનો અભ્યાસ થાય. ઓકે.